રાધારમણ દેવની જય, હરિકૃષ્ણ મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી, પૂજ્ય ચેરમેન શ્રી દેવનંદન સ્વામી કોઠારી, પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામી અને અમારા લાડીલા પૂજ્ય નવતમ સ્વામી, પૂજ્ય બાપુ સ્વામી, પૂજ્ય નીલકંઠ સ્વામી વગેરે પૂજ્ય બ્રહ્મનિષ્ઠ સંતોને બધાને જય સ્વામિનારાયણ. હમણાં સંતોએ કીધું કે ભાઈ અમે જે અમારું મૂળ વતન વાસાવડ ગામ છે એ જુનાગઢ પ્રદેશની અંદર આવે, આ સોરઠ પ્રદેશની અંદર. એટલે આ મૂળ ધર્મ અમારા બા અને દાદા શામળજીભાઈ એમનો આ ધર્મ અને એ જે અમારા કુટુંબની અંદર ઉતરો છે અને અમને એ જોવાનો અને એટલે અમને ઉપર અને નીચે બે તરફ જોવાનો અમને જે મોકો મળ્યો છે એટલે અમે બહુ ભાગ્યશાળી છે. જે અમારા પૂજ્ય પિતાશ્રી ઈશ્વરભાઈ, કાકાશ્રી છગનભાઈ, ભોગીભાઈ, છોટુભાઈ આ બધા અક્ષરવાસી થયેલા છે. એ બધાએ જે ધર્મ અને કુટુંબની જે એકતામાં જે રાખેલું છે એ પ્રમાણે અમે અત્યારે આજે કાર્ય કરી શકીએ છીએ. અત્યારે અમારા મોભીશ્રી નટુભાઈ, રસિકભાઈ અને અમારા અત્યારે કુટુંબના સૌથી વડીલ મોભી શ્રી રજનીકાંતભાઈ, એમણે જ્યારે અમારે ગોપીનાથજી મહારાજને મુગટ અર્પણ થયો ત્યારે નવતમ સ્વામીએ પ્રેરણા કરી કે હવે આગળ તમે જુનાગઢ અને ધોળેરા દેશની અંદર પણ મુગટ બનાવો. અને કાકાએ એમના પ્રવચનમાં ત્યાંથી કીધું કે આપણે આ બે મુગટ અમે જલ્દી પૂરા કરી દઈશું. એટલે અમે લાગ્યા, અમે એને પ્રિયાંગે જે સાથે નક્કી કર્યું જે ગોપીનાથજી મહારાજથી અમે જે મુગટ અર્પણ કરીએ છીએ તેની અંદર પ્રિયાંગ અમારી સાથે છે. એટલે પ્રિયાંગે આપણે આને વહેલામાં વહેલી તકે આપણે પૂરો કરવો જ, કાકાએ જે સંકલ્પ કર્યો છે તો એ રીતે અમે બહુ જલ્દી જુનાગઢ પ્રદેશની અંદર અમે આ કરી શક્યા છે. જુનાગઢ મંદિર જે મહારાજ જે ઝીણાભાઈ અને એમના ભાઈ દાદા બાપુએ આ જે જમીન આપી અને મહારાજ જે 2 વર્ષની અંદર આ મંદિર ઊભું થયેલું છે, તો એ મંદિરની અંદર અને એ મંદિરના મહંત ગુણાયતન સ્વામીએ 40 વર્ષ જે અહીંયા સેવા કરેલી છે, એ મંદિરની અંદર અમને આજે જે મુગટ ચડાવવાનો અમારા કુટુંબને પ્રિયાંગ સાથે જે અમને આ લાભ મળ્યો છે તો તે બદલ અમે બધા સંતો અને બધાના અમે ઋણી છે. બધાને આશીર્વાદ માંગીએ છીએ કે ભાઈ અમે જલ્દીમાં જલ્દી કે ધોલેરા મદન મોહનજી મહારાજનું મુગટ પણ અમે જલ્દી પૂરો કરી શકીએ. જય સ્વામિનારાયણ.